હરેશભાઈ પટેલ, વિશ્વ હિન્દુ પરિષદ નડિયાદ જિલ્લા મંત્રી. આજે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપ્યું. વિષયો ખૂબ ગંભીર છે. ઘણા સમયથી વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તાઓ માતર અને ખેડાના નજીકમાં જે ગામો જે છે એની અંદર એક ષડયંત્રપૂર્વક જે મુસ્લિમ કોમને સ્થાપિત કરવાનું જે ષડયંત્ર થોડુંક અમને ધ્યાન પર આવ્યું. ત્યાંના ગ્રામજનોને અમે જાગૃત કરીને ખેડા પ્રાંત કલેક્ટર ઓફિસમાં પ્રાંત સાહેબને પણ બે વખત 3 વખત ગામોના વ્યક્તિઓને લઈને ત્યાં ધ્યાન આપ્યું છે. છતાંય હજુ ઘણા સમય પછી અમને ધ્યાન પર આવ્યું કે હજુ પણ એ સ્થિતિ હજુ ચાલુ છે. એટલે નક્કી કર્યું કે વિશેષમાં ધ્યાન ફરી આપવા માટે કલેક્ટર સાહેબને આજે આવેદનપત્ર આપવું પડશે. એમાં વિષયો એવા છે કે ખેડાની આજુબાજુમાં અમદાવાદથી જે ચંડોળા તળાવ જે ડિમોલેશન કર્યું એ ત્યાંના બહેરામપુરા આજુબાજુના જોહાપુરાના વિસ્તારના મુસ્લિમોને જે સ્લમ પરિવારો જે છે એ લોકોને ષડયંત્રપૂર્વક અહીંયા ખેડા અને માતરની નજીકના ગામોની અંદર સ્થાપિત કરવા માટેનું એક ફૂલ પ્રૂફ પ્લાનિંગ તહત એક ચાલી રહ્યું છે. જે ધ્યાને આવ્યું ત્યાંના જે બિલ્ડરો જે છે એ બિલ્ડરો હિન્દુના નામે જગ્યા લે છે. જે રીતે કદમ જેવી પ્રોજેક્ટ જે બિલ્ડર જે છે વટવાનો એ હિન્દુ છે, પણ જે સ્કીમ નાખે છે એ બધી જ સ્કીમોની અંદર સ્પેસિફિક ઉલ્લેખ કરવામાં આવે છે કે મુસ્લિમો માટેની આ સ્કીમ છે, ત્યાં મદ્રેસાની જગ્યા છે, આ છે, તે છે. એટલે એક ખૂબ ધ્યાને આવ્યું માતરની નજીકના જે ગામ છે એ ગામની અંદર પણ જે મુસ્લિમ જે અમુક જે પરિવારો છે એ પોતાની પર્સનલ ખેતીની જમીન પર પ્લોટિંગ કરીને પણ ત્યાં આગળ એક ગેરકાયદેસર રીતે પણ વસવાટ કરવાનું પણ એ લોકો સુનિયોજિત પ્લાન કરીને પ્લોટિંગ પણ આપે છે. જેના લીધે ત્યાં ડેમોગ્રાફી આખી ચેન્જ થઈ જાય એ પ્રકારની અત્યારે સ્થિતિ પણ ઊભી થઈ છે. જેના લીધે ત્યાં થોડા ઘર્ષણો અને સંઘર્ષો પણ વધી ગયા છે. જે ધ્યાને આવ્યા હમણાં નજીકના સમયમાં ઉત્તરાયણ ઉપર જે વિષય બન્યો હતો કે નાની અમથી એક બાબતની અંદર અમદાવાદનો જે રહેવાસી જે હમણાં જ 3 મહિના પહેલા રહેવા આવ્યો છે એક યુવાનને પીઠ પર ખંજર મારી દે છે. એના પહેલા પણ નવરાત્રિમાં વિષય બન્યા કે ભાઈ અહીંયા હિન્દુએ ગરબા ગાવા નહીં. હમણાં 2 દિવસ પહેલાની પણ એક ઘટના એવી છે કે નવચંડી ચાલતી હતી અને નવચંડીની અંદર પણ ફોન કર્યો કે ભાઈ અહીંયા આ રીતનું સાઉન્ડ વગાડે છે, તો 112 ત્યાં ગઈ અને ત્યાં સંઘર્ષ થયો. એટલે કહેવાનો મતલબ કે જ્યાં હિન્દુ સમાજ રહે છે ત્યાં 5-15 જે મુસ્લિમ આવીને ત્યાં વસે છે એના લીધે એક માહોલ બગડે છે. અને પ્રશાસનને ધ્યાન પર આપીએ છીએ તો પ્રશાસન લો એન્ડ ઓર્ડર કે શાંતિની પ્રક્રિયા માટે એ પ્રકારનું કે ભાઈ શાંતિ બની રહે એના માટે કરીને એ ક્યાંક ને ક્યાંક નર્વસ ઢીલાસ કરતી હોય છે. પણ હમણાં એક બીજો વિષય જે રતનપુર જેવા ગામો આજુબાજુ ગરમાળા જેવા વિષયના ગામોની અંદર છેલ્લા 1-2 વર્ષથી ખૂબ જ્યારે લગ્ન હોય, લગ્નની અંદર જ્યારે ડીજે વરઘોડો નીકળતો હોય ત્યારે પણ રોકવાની ઘટનાઓ પણ ઘણી વખત થઈ છે, સંઘર્ષ પણ થયા છે. એટલે કહેવાનો મતલબ એવો છે કે વિશ્વ હિન્દુ પરિષદ એક કટિબદ્ધ છે કે હિન્દુ સમાજની રક્ષા સુરક્ષાનું દાયિત્વ છે. અમને આ બધી બાબતો ખૂબ ધ્યાન પર આવી છે. જો આની ઉપર પ્રશાસન ધ્યાન નહીં આપે તો ભવિષ્યમાં સંઘર્ષો વધશે. પ્રશાસનને કહીએ છીએ પણ ધ્યાન આપતી નથી. હમણાં 26, 27, 28 ફેબ્રુઆરી મહિનાની અંદર જે અત્યારે મુસ્લિમ સમાજનો એક મજમો એટલે ધાર્મિક એક સભા કહેવાય, જે 3 ગામ જે છે જે 100% હિન્દુ વસ્તી છે એની મધ્યમાં આ પ્રકારનો એક કાર્યક્રમ એ લોકોએ કર્યો. ત્યાંના સ્થાનિક સરપંચો, સભ્યો અને ધારાસભ્ય સુધી અમને રજૂઆત કરી, પણ કોઈ આ બાબતમાં ધ્યાન આપતું નથી. અને આપે છે તો ક્યાંક ને ક્યાંક કોઈ એક બીક કે કોઈ લાલચની અંદર આ બાબતનું એ ઢીલાસ થાય છે. એટલે અમને એવું લાગે છે કે હવે આ હિન્દુ ત્યાં એવી સ્થિતિમાં આવી જશે કે પલાયન કરશે. કારણ કે સરકાર, પ્રશાસન અને રાજનેતાઓ જો ધ્યાન નહીં આપે તો સ્થિતિ એવી બનશે કે હિન્દુ એક સહિષ્ણુ છે, વારે ઘડી આવી જો ઘટના બનશે તો ગામની અંદરથી પલાયનની સ્થિતિ ઊભી થશે. આ બીજું એક મેવાત ઊભું થઈ રહ્યું છે એવું અમને માતરની અંદર ઘટિત થાય છે. માતરના જેટલા પણ રોડ ઉપર તમે જાઓ અત્યારે તો જેટલા પણ ફાર્મ બની રહ્યા છે એ ફાર્મની અંદર 80% ફાર્મ બધા મુસ્લિમોના છે. તમારે એ ત્યાં આગળ દર શનિ રવિવારે કોઈ ને કોઈ પ્રકારની પાર્ટીઓ થતી હોય છે, પ્રવૃત્તિ ત્યાં થતી હોય અમને શંકા પણ છે. અમારું ધ્યાન પણ એની ઉપર છે.